ઇઝરાયલ અને હમાસના યુદ્ધને 2 મહિના કરતાં પણ વધુનો સમય વીતી ચૂક્યો છે। અત્યાર સુધી આ યુદ્ધમાં 19,000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે। અત્યાર સુધીમાં 50,000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। કુલ 23 લાખમાંથી 20 લાખની વસ્તી વિસ્થાપિત થઈ ચૂકી છે। ગાઝા પટ્ટીની 85% વસ્તી વિસ્થાપિત થઈ। તેમને રહેવા માટે ઘર નથી અને ગાઝામાં ફરી ઇઝરાયલે આકાશમાંથી ધબધબાટી બોલાવી છે। ઇઝરાયલે શનિવારે કરેલા જબરજસ્ત હવાઈ હુમલામાં 50થી વધુ લોકોના મોત થયા અને 60થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે। ગત 7મી ઓક્ટોબરે શરૂ થયેલું યુદ્ધ કોઈ પણ પ્રકારના નક્કર પરિણામ વગર સતત ચાલી રહ્યું છે। બંને પક્ષે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે મૃત્યુ પામનારાઓમાં 70% મહિલાઓ અને બાળકો છે। ગાઝા મોટાભાગે આખે આખું સાફ થઈ ચૂક્યું છે। ઘર વિહોણા થયેલા લોકોએ સરહદ નજીક આવેલા શરણાર્થી કેમ્પમાં આશરો લેવાની ફરજ પડી છે। પેલેસ્ટાઈની મીડિયા મુજબ ઓલ્ડ ગાઝા સ્ટ્રીટના જબાલિયા સ્થિત 2 ઘરો પર હુમલો થયો। ઇઝરાયલ તરફથી થતા હવાઈ હુમલાએ ગાઝાના કેટલાક શહેરોને ખંડેરમાં બદલી નાખ્યા છે। યુદ્ધને સમાપ્ત કરવા ઇઝરાયલ પર આંતરરાષ્ટ્રીય દબાણ પણ વધ્યું છે। ગત સપ્તાહે અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક પ્રસ્તાવ પર વીટો કરી નાખ્યું જેમાં તત્કાલ યુદ્ધ વિરામનું આહવાન કર્યું। અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડને સ્પષ્ટ કહ્યું કે ઇઝરાયલ જ યુદ્ધનો અંત નક્કી કરશે। બીજી બાજુ હમાસ સાથેના યુદ્ધ બાદના આટલા દિવસો બાદ પણ ઇઝરાયલ પોતાના ધારણા મુજબના લક્ષ્યોને પાર પાડી શક્યું નથી। હમાસનો સફાયો કરવાની હુંકાર ભરી ચૂકેલા રાષ્ટ્રપતિ નેતન્યાહુને કોઈ ચોક્કસ સફળતા મળી નથી। ઇઝરાયલી સેનાનું આક્રમણ હવે સમયની વિરુદ્ધ દોડી રહ્યું છે। આક્રમણ પહેલા નક્કી થયું હતું કે હમાસને ગાઝા પટ્ટી પરથી સંપૂર્ણ રીતે નેસ્તો નાબૂદ કરી દેવાશે। જો કે હજુ સુધી ઇઝરાયલ ઘણું દૂર હોય તેમ લાગી રહ્યું છે। હમાસના મોટા ભાગના યોદ્ધાઓ હજુ પણ જીવંત છે। તેમની પાસે હથિયારોનો મોટો જથ્થો પણ ઉપલબ્ધ છે। આવી સ્થિતિમાં ગાઝા પટ્ટીના 41 કિલોમીટરના વિસ્તારમાં ચાલી રહેલું હમાસ અને ઇઝરાયલ યુદ્ધ હજુ પણ તેના અંત સુધી પહોંચ્યું હોય તેવું લાગી રહ્યું નથી। બ્યુરો રિપોર્ટ GSTV।